જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં 84 ભગવદીઓમાંના એક ભગવદ એવા જગન્નાથ જોશી એના વાર્તા પ્રસંગ ઉપર આપણે સત્સંગ કરશું. એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો, જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે. હવે આ જગન્નાથ જોશીનું પૂર્વજીવન આપણે જોઈએ તો જગન્નાથ જોશીના પિતા એ મહાદુષ્ટ અને ભગવત ધર્મના દ્વેષી હતા. ગામમાં કોઈ પણ યાત્રાળુ કે શ્રદ્ધાળુ આવે તો તે ચોરી અને લૂંટફાટ કરાવતા અને સૌને કષ્ટ આપતા, આવો એનો જગન્નાથ જોશીના પિતાનો સ્વભાવ હતો. હવે એકવાર શ્રી મહાપ્રભુજી અડેલથી દ્વારકા પધારતા હતા. ખેરાળુ ગામની બહાર બગીચામાં મુકામ કર્યો. જગન્નાથ જોશીની માતા જલ ભરવા નિમિત્તે ત્યાં આવી અને આપશ્રીના મુખેથી શ્રીમદ ભાગવતની આ કથા સાંભળી. એની હવે ભગવત કથા સાંભળી. હવે મૂળ તો દેવી જીવ હોવાથી શરણ લેવાની વિનંતી કરી અને વધુમાં તેણે કહ્યું કે કૃપાનાથ, મારો પતિ મહાદુષ્ટ છે તથા ચોરી લૂંટફાટ કરાવે છે, માટે આપ અહીં રાત્રિ રોકાણ કરશો નહીં. કોઈ પણ યાત્રાળુ શ્રદ્ધાળુ રાતવાસો કરે એને મારો પતિ લૂંટ કરાવે છે માણસો દ્વારા, તો આપનો પણ કદાચ વારો આવે એટલે આપ અહીં રોકાશો નહીં. હું શરણે આવ્યા પછી જગન્નાથ જોશીની માતાએ આવી વિનંતી શ્રી મહાપ્રભુજીને કરી. ત્યારે શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે તું ઘેર જઈને અમારા આગમનની તેને ખબર આપજે તારા પતિને, તે અમારું શું બગાડી લેવાનો છે. તું દેવી જીવ છે પરંતુ તારો પતિ ધર્મદ્વેષી છે, આથી હમણાં તને સેવક કરશું નહીં. 5 વર્ષ પછી તારો પતિ મૃત્યુ પામશે. તને 2 લીલા સંબંધી ભગવત પુત્રો તને પ્રાપ્ત થશે. તારાથી 2 પુત્ર થશે, એ ભગવત ભક્ત હશે. આથી પતિના મૃત્યુ બાદ તું અડેલ આવજે, અમે તને શરણ લઈશું. હમણાં તું તારે ઘરે જા. મહાપ્રભુજીએ શરણ લેવાની ના પાડી દીધી કે ભાઈ આવું થશે, તારો પતિ મૃત્યુ પામશે 5 વર્ષ પછી તું અડેલ આવજે, તને શરણ લેશું અને તને 2 ભગવત ભક્ત પુત્રો પણ થશે. આપશ્રીના મુખેથી આ વચનો શ્રવણ કરી અને જગન્નાથ જોશીના માતા ઘેર ગયા. આપશ્રી દ્વારકા પધાર્યા પછી ત્યારબાદ આપશ્રીના વચનો અનુસાર તેને 2 ભગવદીય પુત્રો થયા, નરહરિ જોશી અને જગન્નાથ જોશી. 5 વર્ષના અંતે તેનો પતિ બહાર ગામ ઉતરેલા એક સંન્યાસીને લૂંટવા જતા તે મૃત્યુ પામ્યો. એક સંન્યાસીનો સંઘ ને લૂંટવા ગયા, એમાં એ મરાયા. ત્યારબાદ તીર્થ કરવા નિમિત્તે પોતાના 2 પુત્રોને લઈ ઘરેથી નીકળી અડેલ આવ્યા ને શ્રી મહાપ્રભુજીની સેવકની એ થયા. આપ શ્રીએ નામ નિવેદન કરાવી એક લાલજીનું સ્વરૂપ પધરાવી આપ્યું. આ બંને પુત્રોને લઈ ખેરાળુ પાછા આવ્યા અને સ્વગૃહે પોતાના ઘરમાં રહી અને પોતાના તન મન ધનથી સેવાપરાયણ જીવન તેઓ વ્યતીત કરવા લાગ્યા. હવે અસંભાવના વિપરીત ભાવના આપણામાં જે આવે સેવાના પ્રકારમાં, તો એકવાર જગન્નાથ જોશી સેવ્ય સ્વરૂપને રાજભોગ ધરીને બહાર આવ્યા. મનમાં વિચાર આવ્યો કે શ્રી ઠાકોરજી નવો વાગો પહેરીને રાજભોગ આરોગશે, આથી વસ્ત્ર ગંદુ થશે અને ભોગનો થાળ પણ છોવાઈ જશે. પ્રભુ તો અંતર્યામી છે. જગન્નાથ જોશીના મનની વાત જાણતા જ ચોકી પરથી રાજભોગનો થાળ એ ચરણાવૃત્તિથી લાત મારીને દૂર ઠાકોરજીએ ફેંકી દીધો થાળને. જગન્નાથ જોશી કાંઈ સમજી શક્યા નહીં. ફરીથી રાજભોગ ધર્યો અને ફરીથી શ્રી ઠાકોરજીએ થાળ ફેંકી દીધો. આમ 4 વખત જગન્નાથ જોશીએ ભોગ ધર્યો, પરંતુ શ્રી ઠાકોરજીએ 4 વાર એ થાળને ફેંકી દીધો. અંતે જગન્નાથ જોશી અતિ દીનતાપૂર્વક માથું નમાવી અને વિનંતી કરી. ત્યારે શ્રી ઠાકોરજી જણાવ્યું કે થાળ છોવાઈ જવાનો તને ભય છે, તો તું શા માટે ભોગ ધરે છે મને. આ સાંભળી જગન્નાથ જોશી ચોંકી ઉઠ્યા
અને ખૂબ મનોહાર કાલાવાલા મનામણા કર્યા પ્રભુને, નાક ઘસીને અપરાધની ક્ષમા યાચના કરી. ત્યાર પછી શ્રી ઠાકોરજી પ્રસન્ન થઈ સાનુભવ જણાવવા લાગ્યા. સાર નવનીત. ભગવદ્ લીલામાં, ભગવત સેવામાં અસંભાવના તથા વિપરીત ભાવના કદાપી કરવી જોઈએ નહીં. આપણે જીવને ભગવદ્ લીલા એ જીવની તર્ક બુદ્ધિથી અગોચર છે. કારણ કે જીવની શું ગતિ, પ્રભુની લીલાને શું સમજી શકે. શ્રી પુરુષોત્તમ સહસ્ત્રનામ સ્તોત્રમાં પણ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે તર્કાગોચર કાર્યકૃત. વળી અસંભાવના એટલે કે શ્રી ઠાકોરજી હીન જાતિના ઘરે પણ આરોગ્ય છે. વિવિધ વ્રજ ભક્તો સાથે વિહાર કરે છે. બાળ સ્વરૂપે હોવા છતાં આટલો બધો અન્નકૂટ આરોગ્ય છે. આવા વિતર્ક કરવા તે વિપરીત ભાવના કહેવાય. એટલે કે શ્રી ઠાકોરજી માગે દાંતણ પાણી ખર્ચુની ભાવના વિચારવી. ગાજર મૂરા વગેરે પ્રભુએ બનાવ્યા છે તો કેમ નથી આરોગતા, કેમ આરોગવામાં શું મનાય છે, આ બધી વિપરીત ભાવના છે. આપણી તાર્કિક બુદ્ધિ લાગે એમાં. આટલી બધી ગાયોને એક જ સાથે કોણ દોતું હશે અને કેમ એ ગાયો દોતા હશે? એક સ્વરૂપે અનેક સ્થળે લીલા વિહાર કેમ કરે, કઈ રીતે કરે પ્રભુ? જેમ કે પ્રભુ તો એક કાલા વચ્છિન સર્વત્ર લીલા, ક્યાંય પલ્લામાં પોટતા હોય તો ક્યાંય ઠાકોરજી પનઘટમાં ગોપીજનોના માઠ ફોડતા હોય તો ક્યાંય ઠાકોરજી કોઈ વ્રજભક્તને ઘેરે માખણ મિશ્રી આરોગતા હોય. એક જ સમયે એક કાલા વચ્છિન, જેને એ લીલા કહેવાય છે, એક કાલા વચ્છિન લીલા કરવા પુષ્ટિ પુરુષોત્તમ, પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ સમર્થ છે. તો આ બધી ભાવના કરવી તે આથી ભગવત સેવામાં આવી ભાવનાઓ વિચારવાથી પ્રભુ અપ્રસન્ન થાય છે અને અપરાધ પડે છે. આથી સરળ અને સ્વભાવયુક્ત દીનતા સહ ભગવત સેવા કરવી. શ્રી સુબોધનીજી 10:29મી કારિકામાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે કોઈ પણ સાધન સંપત્તિથી પ્રભુ પ્રસન્ન થતા નથી, પરંતુ ભક્તોની દીનતા જ પ્રભુને સંતુષ્ટ કરવાનું એકમાત્ર સાધન છે. યથા દેહે તથા દેવે પ્રકારની સેવા કરવાની. એકવાર શ્રી મહાપ્રભુજીના દર્શનાર્થે જગન્નાથ જોશી ઘરેથી અડેલ જવા નીકળ્યા. માર્ગમાં અન્નકૂટનો ઉત્સવ આવ્યો. સાથે માથુર નામે એક સેવક હતો. આથી અન્નકૂટ લાયક ઉત્તમ સામગ્રી ગામમાં જઈ લઈ આવવાનું એને સૂચવ્યું. પરંતુ ગામ અતિ નાનું હોવાથી કાંઈ મળ્યું નહીં, માત્ર જુવાર મળી. આથી તેને એ જુવારને સાફ કરી અને ઢોકળાની સામગ્રી સિદ્ધ કરી. એમાંથી હવે ઢોકળાની સામગ્રી સિદ્ધ કરી આવી જગન્નાથ જોશીના મનમાં ખૂબ દુઃખ થયું. આથી ભગવદ ઈચ્છા માનીને જે કાંઈ બન્યું તે સ્વીકારીને પ્રભુને ભોગ ધરીને મહાપ્રસાદ લીધો. રાત્રે સ્વપ્નમાં શ્રી ઠાકોરજીએ પોતાના ઉદરમાં કાચા ઢોકળા દુખતો હોવાથી ફરિયાદ કરી. કેમ કે જળ થોડું હતું, જળમાં બધું જ મિશ્રિત થઈ ગયું, એમાં બરાબર ઢોકળા સિદ્ધ થયા નહીં. એટલે પ્રભુએ રાત્રે સ્વપ્નમાં આવી અને કીધું કે ઉદરમાં કાચા ઢોકળા દુખતા હોવાની ફરિયાદ કરી. જગન્નાથ જોશીએ તત્કાળ સૂંઠ, અજમો, મીઠું વગેરેનું ચૂર્ણ કરીને પ્રભુને ધર્યું. ત્યારબાદ પ્રભુને ચેન પડ્યું. આ પ્રકારે પ્રભુને થયેલ કષ્ટથી જગન્નાથ જોશી અતિ દુઃખિત થઈ મનમાં પશ્ચાતાપ કરવા લાગ્યા. ત્યારબાદ સારું સ્થળ જોઈને ત્યાં જ મુકામ કરવાનું નક્કી કર્યું. જગન્નાથ જોશી મુગ્ધ અને સરળ હૃદય હતા. સ્નેહયુક્ત સરળ હૃદયવાળા ભગવદીથી અપરાધ પડે તો પણ પ્રભુ કૃપા કરી એને ક્ષમસ કરે છે. કેમ કે એમાં કાપટ્ય નથી, એવી કોઈ ચાતુર્યાય નથી, એને જ સાનુભાવ જણાવે. નિષ્કપટ અને પ્રપંચ રહિત હૃદયના શુદ્ધ ભાવથી જ પ્રભુ શીઘ્ર પ્રસન્ન થાય છે. આથી યથા દેહે તથા દેવે એ વિચારેથી સર્વકાળે સર્વસ્થિતિમાં સદા પ્રભુના સુખનો જ વિચાર કરવો, એ ઉત્તમ આ વાર્તાના સારમાં બતાવ્યું. ક્રોધ ચાંડાળનું સ્વરૂપ છે, ક્રોધ નહીં કરવાનો. એ વાર્તામાં પ્રસંગ આવે છે કે એકવાર જગન્નાથ જોશીના ઘરે ભોગના સમયે 5-10 વૈષ્ણવો સાથે એક ગરાસિયો રાજપૂત દર્શન કરવા પણ આવ્યો. તે સમયે એક ડોશીએ ફૂલના માલાજી દૂરથી ઠાકોરજીના સિંહાસન ઉપર નાખ્યા, ઘા કર્યા. આ જોતા જગન્નાથ જોશીએ ક્રોધમાં આવી માલાજી લઈ બહાર ફેંકી. બહાર બીજો એક રાજપૂત ત્યાં ઊભો હતો. તેના ગળામાં જઈને આકસ્મિક જ આ માળા પડી. આ તરફ પેલા ગરાસિયા રાજપૂતને જગન્નાથ જોશીનું વર્તન જોઈ ખોટું લાગ્યું.
અને ત્યારબાદ તે તલવાર લઈ અને જગન્નાથ જોશીને મારી નાખવાનો લાગ જોવા લાગ્યો. એકવાર જગન્નાથ જોશી ગામ બહારથી ઘેર પાછા આવતા હતા ને ત્યારે ત્યાં ગરાસિયા રાજપૂતે મારી નાખવા પાછળથી તલવાર ઉગામી જગન્નાથ જોશીને. કેમ કે ઓલી ગળામાં જે ઓલી માલાજી ઘા કર્યા હતા ને જગન્નાથ જોશીએ તે દિવસોને મગજમાં ખિન્ન થઈ ગયું હતું. હવે તલવાર ઉગામી પાછળથી, પરંતુ સદા ભક્ત રક્ષક શ્રી ઠાકોરજીની ઈચ્છાથી તેનો હાથ ઉપર જ રહી ગયો. જ્યારે જગન્નાથ જોશી પાછા વળીને જુએ છે તો શ્રી ઠાકોરજી શ્રમિત ઠાડા છે, ત્યાં ઊભા ઠાકોરજી શ્રમિત થયેલા. ત્યારે જગન્નાથ જોશી બોલ્યા, ફીટ રે પાપી, આ તે શું કર્યું? તરત જ ગરાસિયો રાજપૂત જગન્નાથ જોશીના પગે પડ્યો અને અપરાધની ક્ષમા માગી તથા સેવક કરવા વિનંતી કરી. ત્યાર પછી જગન્નાથ જોશીએ ઘેર આવી તે રાજપૂતને સ્નાન કરાવી અને નામ આપ્યું. આ ભગવદજીના સંગથી આ ગરાસિયો રાજપૂત પણ વૈષ્ણવ થયો. વાર્તાનો સાર આ પ્રસંગનો, ક્રોધ એ ચાંડાલનું સ્વરૂપ છે. ભગવત સેવામાં શ્રી ઠાકોરજી સન્મુખ જગન્નાથ જોશીએ ક્રોધ કરીને ફૂલની માળા છે બહાર ફેંકી હતી. ક્રોધ કરીને માળા બહાર ફેંકી તો ક્રોધ એ ચાંડાલનું સ્વરૂપ બતાવ્યું. તેના અપરાધની નિવૃત્તિ અર્થે ગરાસિયા રાજપૂત દ્વારા તલવાર ઉગામવાની ભગવદ લીલા થઈ હતી. વળી વેરભાવથી પણ ભગવદીઓનો સંગ કરવાથી જીવનો ઉદ્ધાર થાય. હવે આ ગરાસિયા રાજપૂતે પાછળ લાગ લઈને જુએ, એનો સંગ કરે, પણ ભાવ તો વેરભાવ હતો એ ગરાસિયા રાજપૂતમાં. જગન્નાથ જોશીને તલવારથી મારવા હતા એને, પણ તોય જો એ સંગ દોષ કેટલું ઉત્તમ છે કે જગન્નાથ જોશી જેવાનો સંગ થયો તો એ વૈષ્ણવ થયા. શ્રીમદ ભાગવતમાં 10મ સ્કંદમાં 26મા અધ્યાયમાં 15મા શ્લોકમાં કહ્યું છે કે કામ, ક્રોધ, ભય, સ્નેહ, સૌહૃદ વગેરે કોઈ પણ ભાવથી ભગવત સંબંધ સ્થાપિત થાય તો તે જીવનું કાર્ય સિદ્ધ થાય છે. કેમ કે કામ તો એ કામ હતો, કુબજાએ કામ ભાવથી પ્રભુનું સેવન કરેલું તો પણ તે લેખે લાગ્યું. ક્રોધ, બધા અસુરોનો ક્રોધ હતો. કંસને ભય હતો તો એ ભયથી પણ કંસનો ઉદ્ધાર થયો. યશોદાજી, નંદરાયજી, સર્વવ્રત ભક્તો સ્નેહથી પણ એનું કામ બની ગયું. તો આ રીતે 10મ સ્કંદમાં કહ્યું એ પ્રમાણે કામ, ક્રોધ, ભય, સ્નેહ, સુહાદ વગેરે કોઈ પણ ભાવથી ભગવત સંબંધ સ્થાપિત થવો જોઈએ તો એ જીવનું કાર્ય સિદ્ધ થાય. આ જગન્નાથ જોશી શ્રી મહાપ્રભુજીના એવા કૃપાપાત્ર ભગવદી હતા. તે જ્ઞાતિએ બ્રાહ્મણ હતા. એનું વતન ખેરાલું. લીલામાં એનું સ્વરૂપ સોરભી, શ્રી સ્વામિનીજીની સખી, છબી સિંધીની સખી. આ જગન્નાથ જોશી સેવ્ય સ્વરૂપ બાલકૃષ્ણજી હતું એનું. અને અત્યારે હાલ એ ખેરાલુ તેના મૂળ ઘરમાં આ પ્રભુ ત્યાં બિરાજે છે. તો આ શ્રી મહાપ્રભુજીના ઉત્તમ કૃપાપાત્ર એવા જગન્નાથ જોશીનો પ્રસંગ આપણે જોયો. શ્રી વલ્લભાધીશ કી જય.